કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 5 માહિતીનું નિયમનનું પાર્ટ 1 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 માહિતીનું નિયમન. હવે આ ચેપ્ટરમાં તમે શું ભણવાના છો તેના મુદ્દા જોઈ લો. તો આલેખના 4 પ્રકાર: ચિત્રાલેખ, લંબાલેખ. લંબાલેખનું બીજું નામ છે દંડાલેખ અને દ્વિલંબાલેખ. લંબાલેખ અને દ્વિલંબાલેખ એક સેમ જ પ્રકાર છે. લંબાલેખમાં એક જ લંબ હોય અને દ્વિલંબાલેખમાં જોડીમાં હોય, બરાબર. પછી ત્રીજો આલેખ છે સ્તંભાલેખ. એ પણ લંબાલેખનો જ પ્રકાર છે. હવે એમાંથી લંબાલેખ તમે 7મા ધોરણમાં ભણીને આવેલા છો, લંબાલેખ અને દ્વિલંબાલેખ, બરાબર. પછી વર્તુળાલેખ. આ 4 આલેખ તમને શીખશો. એમાંથી એક આલેખનું આપણે રિવિઝન થશે, લંબાલેખનું, બરાબર. પછી આવૃત્તિ વિતરણ કોષ્ટક. માહિતી આપેલી હોય એમાંથી આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે બનાવાય તે શીખશો. અને છેલ્લે સંભાવના. હવે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું પણ તમે ભણી ગયા છો 7મા ધોરણમાં, અને સંભાવના પણ ભણી ગયેલા છો. પણ આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં તમારે બધા પ્રકારની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક 7મામાં નહોતા ભણી ગયા. એટલે એમાંથી જે બાકી છે તે અને 7મામાં ભણ્યા તે પણ તમે ફરીથી શીખશો. અને સંભાવના પણ 7મામાં શીખી ગયેલા છો તે આવશે અને થોડુંક નવું આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, માહિતીનું નિયમન. હવે આ ચેપ્ટરનું જે નામ છે એમ જ શબ્દ આવે છે માહિતી. માહિતી કોને કહેવાય તે સમજશો, અને પછી એનું નિયમન કરવામાં શું કરવાનું હોય છે તે તમને સમજાવીશું, બરાબર. તો પહેલાં માહિતી કોને કહેવાય તે. તો માહિતીને ઇંગ્લિશમાં ડેટા કહેવાય. તો તમે અહીંયા જુઓ છો, યાદ રાખવામાં શું લખ્યું છે કે રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી એટલે કે ઇંગ્લિશમાં એને ડેટા કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે તમે તમારા સોસાયટીમાં જ્યાં રહેતા હોય ત્યાં દરેક જણના ઘરે જઈને અથવા તમે દરેક જણને ફોન કરીને પૂછો કે ભાઈ તમારા ઘરે વાહનો કેટલા છે, અને દરેક જણ વાહનોની સંખ્યા લખાવે ને તમે કાગળમાં નોંધી દો તો શું થઈ? માહિતી. આ તો એક ઉદાહરણ છે. આવા તો અસંખ્ય ઉદાહરણો બની શકે. તો રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા, એટલે અમુક આપણે એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. માહિતી એમને એમ સામેથી નથી આવી જતી, આપણે પૂછવામાં આવતી હોય છે, મેળવવા જવાનું હોય છે અથવા મેળવવામાં આવતી હોય છે, એકત્રિત પછી કરાતી હોય છે અને પછી એને કાગળમાં નોંધાતી હોય છે. એને માહિતી એટલે કે ડેટા કહેવામાં આવે છે. સમજી ગયા માહિતી કોને કહેવાય? હવે એના પછી લખ્યું છે કે માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવો હોય એટલે ઝડપી અભ્યાસ કરવો હોય અને એને સારી રીતે અભ્યાસ કરવો હોય તો પછી એને આલેખ સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો તમે માહિતીને સારી રીતે સમજી શકો. હવે જો આલેખ દોર્યા વગર પણ તમે માહિતીને સમજી શકો, જો નાની માહિતી હોય તો. પણ તમે બહુ વધારે જગ્યાએથી માહિતી એકત્રિત કરેલી હોય, વધારે સંખ્યામાં માહિતી એકત્રિત કરેલી હોય અને એ તમને એક કાગળ ઉપર અથવા 2-4 કાગળ ઉપર લખીને આપવામાં આવે ને તમને કહેવામાં આવે કે તમે આ ડેટા સમજો, એટલે કે આ માહિતી સમજો, તો તમારે બધા આંકડાઓમાં જે માહિતી એકત્રિત, આંકડા જ એક માહિતીમાં આવે છે એવું નથી, શબ્દો પણ આવે. હવે તમે ધારો કે કોઈક જગ્યાએથી વાહનના પ્રકાર અથવા વાહન કઈ કંપનીનું છે તે માહિતી એકત્રિત કરો તો એ શબ્દમાં આવે. તો એ બધી માહિતી જો તમે એને પહેલાં તો એનું વર્ગીકૃત કરો, એટલે કે એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો અને પછી એનો આલેખ બનાવો, તો આલેખ જોઈને જ ખબર પડી જાય કે આ માહિતીમાં કયા અવલોકનો વધારે છે, કયા ઓછા છે. તો એ માહિતીને સારી રીતે આપણે સમજી શકીએ. તો આલેખ સ્વરૂપે આપણે એને દર્શાવવામાં આવે છે. તો આલેખના કેટલા પ્રકાર આપણે તમારે આ ચેપ્ટરમાં ભણવાના છે? તો એક ચિત્ર આલેખ, પછી લંબાલેખ એટલે કે દંડાલેખ અને જોડે દ્વિલંબાલેખ, બરાબર. અને એક વર્તુળાલેખ પણ તમે ભણવાના છો. તો એમાં લંબાલેખ અને દ્વિલંબાલેખ તો તમે 7મા ધોરણમાં ભણી ગયા છો, પણ એને ફરીથી ભણશો. તો ચિત્ર આલેખ કોને કહેવાય? તો આપેલી માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને તમે ચિત્રાત્મક રજૂઆત કરો તો એ કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહે છે. તો તમે અહીંયા જુઓ, આ એક ચિત્ર આલેખ છે.
બરાબર. શેનું ચિત્ર દોરેલું છે? કારનું. અને આ ચિત્ર આલેખથી તમને શું ખબર? આલેખ દોરેલો જ છે, આ આલેખ જ દોરેલો જ છે. હવે એમાં આપણે જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં તમે જુઓ એક આખી કાર દોરેલી છે, બીજી પણ આખી કાર છે અને ત્રીજી કાર અડધી છે. અને શું અહીંયા લખ્યું છે કે એક આખી કાર એટલે 100 કાર, એટલે એક સંકેત 100 કાર દર્શાવે છે. તો એના પ્રમાણે આ 250 કાર થઈ, 250 કાર થઈ. અને એ લખ્યું છે કે અહીં અડધી કાર એટલે 50 કાર. પછી ઓગસ્ટ મહિનામાં 300 કાર હવે વેચાઈ છે કે કોઈ કંપની, મતલબ કે કોઈ કાર વેચતી કંપનીએ કાર ખરીદી છે એ અહીંયા નથી, બરાબર, ઉત્પાદન કર્યું. જો નીચે તમે પ્રશ્ન જુઓ. ચલો પહેલાં સપ્ટેમ્બર મહિનાનું જોઈ લો. સપ્ટેમ્બર મહિનામાં 3 આખી કાર છે, સોરી 4 આખી કાર છે, એટલે કેટલી કાર થઈ? 400 કાર. અને અહીંયા છે કોઈ કંપનીએ ઉત્પાદન કર્યું છે. તો શું લખ્યું? જુલાઈ માસમાં કુલ કેટલી કારનું ઉત્પાદન થયું? તો જુલાઈ માસમાં 250 કારનું ઉત્પાદન થયું. કયા માસમાં સૌથી વધુ કારનું ઉત્પાદન થયું? તો તમે જોઈ શકો છો સપ્ટેમ્બર માસમાં, આ જે 3 માસ બતાડ્યા છે એમાંથી. તો આ કહેવાય ચિત્ર આલેખ. એ સૌથી સહેલો હોય છે. પરીક્ષામાં ચિત્ર આલેખ દોરવાનો નથી પૂછાતો, પણ માની લો દોરીને આપેલો હોય તો એના આધારે તમારે નીચે પ્રશ્નો હોય એ પ્રશ્નોના જવાબ પૂછાતા હોય છે. તો ચિત્ર આલેખ કોને કહેવાય ખબર પડી ગઈ. તો એક આલેખ તો આપણો પૂરો બી થઈ ગયો સમજૂતીમાં, બરાબર. હા, હવે તમે અહીંયા જે લખેલું છે એના ઉપર ધ્યાન આપો. માહિતીમાં શું લખેલું છે કે રોજબરોજના જીવનમાં તમે કેવી કેવી માહિતી એકઠી કરી શકો અથવા કેવી માહિતી એકઠી કરવામાં આવતી હોય છે. તો કોઈ બેટ્સમેન માટે એવું પૂછવામાં આવે કે છેલ્લી 10 ક્રિકેટ મેચ, ટેસ્ટ મેચમાં બેટ્સમેને બનાવેલા રન, બરાબર, તો એ તમે નોંધો તો એ માહિતી કહેવાય. છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટો, તો આ બધી માહિતી, આ બંને માહિતી જે મેં ઉદાહરણ આપ્યા એ અંકમાં આવે, બરાબર. પછી ત્રીજું છે તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. તો ધારો કે 40નો ક્લાસ હોય તો 40 વિદ્યાર્થીઓએ ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા તે માહિતી એ માહિતી કહેવાય, બરાબર. આપણે તો માહિતી સમજવાની છે. માહિતી કોને કહેવાય તે. તમારા દરેક મિત્રએ વાંચેલી વાર્તાની ચોપડીઓની સંખ્યા. તો અહીંયા જે 4 ઉદાહરણ આપેલા છે, 4 ઉદાહરણમાં માહિતી અંકમાં મળશે, એટલે એને સંખ્યાત્મક માહિતી કહેવાય. પછી શબ્દોવાળી માહિતીમાં મેં શું કીધું હતું કે તમે તમારા સોસાયટીમાં અથવા તમે મિત્રોને ફોન કરીને પૂછો ભાઈ તમારા ઘરે જે કાર છે કારની કંપનીનું નામ આપો. તો એવી રીતે જે માહિતી એકઠી કરો એ ગુણાત્મક માહિતી કહેવાય, બરાબર. તો માહિતીના પ્રકાર હોય છે, પણ આપણે માહિતીના પ્રકાર વિશે ભણવાનું અહીંયા નથી. તો આ બધી માહિતી ભેગી કરી અને પછી એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું હોય છે, બરાબર. અને આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે બને એ તમને હમણાં આગળ શીખવાડવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, લંબ આલેખ કોને કહેવાય એટલે કે દંડ આલેખ કોને કહેવાય તેની વ્યાખ્યા જુઓ, બરાબર. તો શું લખ્યું છે? રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી. તો તમે અહીંયા જુઓ કે અહીંયા જે નીચે આલેખ દોરેલો છે એ સ્તંભ જેવું છે, થાંભલા જેવું, બરાબર. કેટલા? 1 2 3 4 ને 5 સ્તંભ દેખાય છે. તો આવા સ્તંભ બી હોઈ શકે અથવા એકલો આ રીતે રેખાખંડ પણ હોઈ શકે. રેખાખંડ પણ એકલો લઈ શકાય, બરાબર. તો એ કહેવા માગે છે કે લંબ આલેખમાં તમે એકલો રેખાખંડ બી લઈને દોરી શકો અથવા આવા સ્તંભ દોરી શકો. ની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ અથવા દંડ આલેખ અને ઇંગ્લિશમાં એને બાર ગ્રાફ કહે છે. એટલે આટલી વ્યાખ્યા છે, બરાબર. તો વ્યાખ્યા પૂરી થઈ ગઈ. હવે એમાં શું લખ્યું છે કે આ સ્તંભોની ઊંચાઈ એ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. એટલે ઊંચાઈ અને ચલની કિંમત સમપ્રમાણમાં હોય છે. એટલે અહીંયા આપણે શું છે? ચલની કિંમત છે 8મા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા એ ચલ છે, બરાબર. તો અને આ છે સ્તંભની ઊંચાઈ. તો માની લો કે આ 2 સેન્ટીમીટર સ્તંભની ઊંચાઈ છે, 2 સેન્ટીમીટર, બરાબર. આ 4 સેન્ટીમીટર સ્તંભની ઊંચાઈ છે. કેવી રીતે? તો આ 1 સેન્ટીમીટર, 2, 3 અને 4, એટલે અહીં સુધી 4 સેન્ટીમીટર થાય એમ. તમારે શું જોવાનું છે? સમપ્રમાણનો મતલબ કે જેમ સંખ્યા વધે
તેમ સ્તંભની ઊંચાઈ પણ વધે, તો એ સમપ્રમાણમાં કહેવાય. અને તેની જાડાઈનું કશું મહત્ત્વ હોતું નથી. હવે બે વિદ્યાર્થી આ જ માહિતીનો લંબ આલેખ દોરે, તો કોઈ વિદ્યાર્થી આ લંબની પહોળાઈ આટલી રાખે 1 સેમી, તો કોઈ વિદ્યાર્થી 2 સેમી પહોળાઈ ધરાવતો સ્તંભ બનાવે, અથવા કોઈ વિદ્યાર્થી ખાલી રેખાખંડ પણ રાખી શકે. એટલે જાડાઈનું એ સ્તંભની જાડાઈનું કશું મહત્ત્વ હોતું નથી. પણ હા, એટલું ધ્યાન રાખવાનું કે તમે જે સ્તંભ દોર્યો છે, બરાબર, તેની પહોળાઈ તમે એક વખત રાખી જેટલી 1 સેન્ટીમીટર, તો બધા જ સ્તંભની પહોળાઈ એક સરખી રાખવાની, એ નક્કી. પછી જો તમે પહેલા સ્તંભમાં રેખાખંડ દોર્યો, તો દરેકમાં તમારે રેખાખંડ જ દોરવાનો સ્તંભની જગ્યાએ. જો તમે પહેલા સ્તંભની પહોળાઈ 2 સેન્ટીમીટરની રાખી, તો બધા જ સ્તંભની પહોળાઈ 2 સેન્ટીમીટરની રાખવાની. એટલે સ્તંભની પહોળાઈ અથવા સ્તંભની જાડાઈનું કશું મહત્ત્વ નથી હોતું. એટલે જુદું જુદું રાખી શકાય એવું નહીં, દરેકનું સરખું રાખવું પડે. પણ તમે જે બી રાખવું હોય પહોળાઈ જાડાઈ તે રાખી શકો, એ કહેવા માગે છે. બરાબર. ઊંચાઈ માહિતીના ચલના માપના સમપ્રમાણ હોય છે. જેમ ચલની સંખ્યા વધે તેમ ઊંચાઈ વધે. બરાબર. અને સ્તંભની પહોળાઈ એ સરખી હોય છે. પછી બીજું એ યાદ રાખવાનું કે દરેક સ્તંભ વચ્ચેનું અંતર પણ સરખું હોય છે. તમે જુઓ કે આ 2 સ્તંભ વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર છે, તો આ 2 સ્તંભ વચ્ચે પણ 1 સેન્ટીમીટરનું જ અંતર છે, જે તમે 2 સેન્ટીમીટરનું પણ રાખી શકો. હા, તમે જે રાખો પહેલા 2 સ્તંભ વચ્ચે જે અંતર રાખો એ જ દરેક સ્તંભ વચ્ચેનું અંતર જોઈએ. એટલે સ્તંભની પહોળાઈ સરખી રાખવાની અને તેમની વચ્ચેની જગ્યા પણ સરખી રાખવાની. ઊંચાઈ, સ્તંભની ઊંચાઈ એ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે હોય છે. વિદ્યાર્થીની સંખ્યા વધારે તો ઊંચાઈ વધારે, પણ દાખલા ઉપર ડિપેન્ડ છે. બરાબર. હવે આ લંબ આલેખ દોર્યા પછી એના આધારે તમે પ્રશ્નોના જવાબ પણ આપી શકો. તો નીચે જો પહેલો પ્રશ્ન શું લખ્યો છે કે લંબ આલેખ દ્વારા કઈ માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે, તો તમારે આ આલેખ જોવાનો. એમાં આ એક્સ અક્ષ કહેવાય, જે અત્યારે હું રેડ કલરથી બતાવું છું એ એક્સ અક્ષ કહેવાય, અને આ ઊભો જે દોરેલો છે એ વાય અક્ષ કહેવાય. અને એના ઉપર શું દર્શાવેલું છે તે તો આપણે એક્સ અક્ષ ઉપર શૈક્ષણિક વર્ષ બતાવેલું છે, અને વાય અક્ષ ઉપર 50, 100, 150, 200, 250 એ બધું જે બતાવ્યું છે એ ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવેલી છે. અને એટલું તમે જોઈ લો તો તમે આ પહેલા પ્રશ્નનો જવાબ આપી શકો. લંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે, તો તમે લખી શકો કે આ લંબ આલેખ દ્વારા જુદા જુદા શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવેલી છે. બરાબર. પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. પછી બીજો પ્રશ્ન, કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે? તો તમે જુઓ કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી વધારે થયો, તો તમે છેલ્લેથી જુઓ. 2006-07માં અહીંયા ઉપર સંખ્યા લખી દઈએ તો અહીંયા છે 350, પછી અહીંયા 300, પછી અહીંયા 250, પછી અહીંયા 200 અને અહીંયા 100. તો તમે જુઓ કે 2004-05થી 2007-08 સુધી દરેક વર્ષે 50-50 સંખ્યા વધી છે. 50 વધી, અહીંયા 50 વધી, અહીંયા પણ સંખ્યા 50 વધી. પણ અહીંયા 100 હતી સંખ્યા, તો 100ની 200 થઈ, તો એ વધારો સૌથી વધારે છે. એટલે 2004-05માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે, 2003-04થી 2004-05માં. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન, કયા વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા સૌથી વધુ છે? અહીંયા સંખ્યામાં વધારો મહત્તમ પૂછ્યો છે. અહીંયા પૂછ્યું વિદ્યાર્થીઓની સંખ્યા વધુ કયા વર્ષમાં છે, તો 2007-08માં. 2007-08માં સૌથી વધારે સંખ્યા છે વિદ્યાર્થીઓની. બરાબર. પછી અહીંયા લખ્યું છે નીચેનું વિધાન ખરું છે કે ખોટું, તો 2005-06ના વિદ્યાર્થીઓની સંખ્યા 2003-04 કરતાં બમણી છે. તો 2003-04ની કેટલી છે, તો 100, અને 2005-06ની કેટલી છે, તો 250. તો 100 કરતાં 250 બમણી કહેવાય.
ના કહેવાય, અઢી ગણી કહેવાય. એટલે બમણી છે તો ના, વિધાન ખોટું. તો આ રીતે લંબ આલેખ કોને કહેવાય તે એની વ્યાખ્યા જોઈ. લંબ આલેખને અંગ્રેજીમાં બાર ગ્રાફ કહેવાય, દંડ આલેખ ગુજરાતીમાં બીજું નામ કહેવાય. લંબ આલેખમાં જે સ્તંભ બનાવવાના હોય છે એની પહોળાઈ કેવી રાખવાની હોય છે, પછી દરેક સ્તંભ વચ્ચેની જગ્યા સરખી રાખવાની છે તે જોઈ, અને સ્તંભની ઊંચાઈ એ માહિતીના સમપ્રમાણમાં હોય છે, એટલે જુદી જુદી હોય છે. હા, પણ બધા જ અંકો સરખા હોય તો સ્તંભોની ઊંચાઈ પણ સરખી હોય, એટલે આ યાદ રાખવાનું સમપ્રમાણમાં હોય છે, ચલની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. પછી આલેખને આધારે પ્રશ્નોના જવાબ તમે આપી શકો. આટલું તમે શીખ્યા. લંબ આલેખ દોરતા પછી શીખવાડું છું, બરાબર. દોરેલો હોય તો તેને કઈ રીતે સમજી શકાય તે તમે અહીંયા જોયું. વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા સમજશો દ્વિલંબ આલેખ કોને કહેવાય, એટલે એની વ્યાખ્યા પહેલાં જોઈ લો, અને પછી એક દ્વિલંબ આલેખ દોરેલો છે એને દોરેલા દ્વિલંબ આલેખથી તમે શું સમજી શકો છો તે તમને હું સમજાવીશ. તો વ્યાખ્યા શું? જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તો તેને દ્વિલંબ આલેખ એટલે કે ડબલ બાર ગ્રાફ કહેવામાં આવે છે. તો એક સાથે બે પ્રકારની માહિતી દર્શાવવામાં આવે, બરાબર. હવે આને ઉદાહરણથી સમજીશું. એટલે અહીંયા દોરેલો છે દ્વિલંબ આલેખ. દ્વિલંબ આલેખ કેવી રીતે દોરાય એ પછી સમજાવું છું. તો અહીંયા માની લો કે એક વિદ્યાર્થીની વાત છે, બરાબર. ધારો કે સુનિલ, બરાબર. સુનિલ જ્યારે 2005-06માં ભણતો હતો ત્યારે એને જુદા જુદા અહીંયા જે 5 વિષયો આપેલા છે, ગણિત, SS એટલે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દી, આ 5 વિષયમાં જે માર્ક્સ ગુણ આવતા હતા, મેળવેલા ગુણ, એ એના ઉપર આધારિત. ને પછી 2006-07માં તો આ ટાઈપનો જે સંકેત કરેલો હોય એ 2006-07ના ગુણ બતાવશે, અને આ ટાઈપનો સંકેત કરેલો 2005-06ના ગુણ બતાવશે, મેળવેલા ગુણ. તો તમે, અને સુનિલ વિદ્યાર્થીનું નામ છે એવું આપણે માની લો. અહીંયા નથી એવું લખ્યું, પણ આપણે માની લો કે એક વિદ્યાર્થીની જ વાત છે. સુનિલે ગણિતમાં 100માંથી 30 માર્ક્સ મેળવ્યા હતા 2005-06માં, 30, બરાબર. પણ બીજા વર્ષે એટલે 2006-07માં ગણિતમાં એને 60 માર્ક્સ આવ્યા. આટલું ખબર પડે. પછી SS-માં 2005-06માં 50 માર્ક હતા, ત્યારે 2006માં એના 55 માર્ક્સ હતા. અહીંયા બરાબર વચ્ચોવચ્ચ 50 અને 60ની વચ્ચોવચ્ચ છે એટલે 55 લખ્યું. અહીંયા બીજા વચ્ચેના કાપા દોરેલા નથી, એટલે આપણે એટલું આશરે લખવાનું છે. 52 છે, 53 છે, હા 50થી વધારે છે અને 60થી ઓછા છે, વચ્ચોવચ્ચ છે માનીને 55 લખ્યું છે અત્યારે. તો પછી તમે જુઓ વિજ્ઞાન. વિજ્ઞાનમાં 2005-06માં એને મેળવેલા ગુણ 45 છે, અને વિજ્ઞાનમાં 2006-07માં કેટલા મેળવ્યા? 50. અંગ્રેજીમાં 50 માર્ક મેળવ્યા તો એના પછી ઘટ્યા, કેટલા? 45 થયા. હિન્દીમાં 2005-06માં પણ 60 માર્ક્સ, બરાબર. 60 બરાબર લાઈનમાં છે, અને 2006-07માં પણ 60. એટલે હિન્દીમાં રિઝલ્ટ એનું એ રહ્યું. અંગ્રેજીમાં ઘટ્યું, વિજ્ઞાનમાં વધ્યું, SS-માં પણ વધ્યું, ગણિતમાં પણ વધ્યું. હવે તમે આ બધું જુઓ ને, ઉપર આંકડો લખી નાખવો જોઈએ, ફરજિયાત નથી, પણ લખવાથી તમને પછી પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો. આ દ્વિલંબ આલેખ છે. શું લખ્યું છે? જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે. તો અહીંયા બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવી છે. બે પ્રકારની એટલે તમે કહેશો બધા વિષય જ છે, એ તો એક જ, પણ 2 વર્ષની માહિતી છે ને એ 2 પ્રકારની માહિતી કહેવાય, બરાબર. હવે એના આધારે પ્રશ્નોના જવાબ કેવા છે આપી શકો છો તમે એ જોઈએ. તો દ્વિલંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? તો આલેખ જોઈને તમે શું કહી શકો? તો લખવાનું કે આ દ્વિલંબ આલેખમાં કોઈ, અહીંયા સુનિલ મેં નામ લખ્યું પણ અહીંયા સુનિલ ક્યાં લખેલું નથી, પણ આપણે લખવાનું આ દ્વિલંબ આલેખમાં કોઈ એક વિદ્યાર્થીના 2005-06 અને 2006-07ના 5 વિષયના મેળવેલા ગુણ, અહીંયા લખ્યું છે વિદ્યાર્થીએ મેળવેલા ગુણની માહિતી દર્શાવવામાં આવી છે, બરાબર. પછી બીજો પ્રશ્ન, કયા વિષયના દેખાવમાં સૌથી વધારો થયો છે? તો તમે જુઓ, વિજ્ઞાનમાં દેખાવમાં વધારો થયો, SS-ના પણ દેખાવમાં વધારો થયો, અને ગણિતમાં પણ દેખાવમાં વધારો થયો, પણ સૌથી વધુ
તો સૌથી વધુ દેખાવમાં વધારો ગણિતમાં થયો છે, ગણિતશાસ્ત્રમાં, એટલે ગણિત. સમજી ગયા? કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે? આમ તો ઘટાડો તો સૌથી વધુ ઘટાડો તો એક જ વિષયમાં થયો છે, અંગ્રેજી. બરાબર? એટલે સૌથી વધારે ઘટાડો 2-3 વિષયમાં થયો હોય તો કમ્પેરિઝન કરવાની હોય. અહીંયા તો ઘટાડો એક જ વિષયમાં માર્ક્સમાં થયો છે. પછી લખ્યું કયા વિષયમાં દેખાવ સમાન છે? તો તમે જોઈ શકો છો હિન્દીમાં દેખાવ બંને વર્ષમાં સમાન છે. તો દોરેલા દ્વિલંબાલેખની મદદથી તમે પ્રશ્નોના જવાબ આપી શકો. માહિતી કયા પ્રકારની છે તે પણ સમજી શકો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આ એક ઉદાહરણ છે જેમાં આપણે લંબ આલેખ દોરવાનો છે. બરાબર? લખ્યું છે કે નીચેની માહિતી દર્શાવતા યોગ્ય આલેખ દોરો. તો યોગ્ય આલેખમાં આપણે અત્યારનો લંબ આલેખ દોરી શકીએ છીએ. તો એની વાત કરીએ તો કોઈ બી રકમ આપેલી હોય આલેખ દોરવા માટેની, તો એમાં આલેખ દોરવા માટે પ્રમાણ માપ ના આપેલું હોય તો તમારે પ્રમાણ માપ જાતે મેળવવું પડે કે કેટલું લઈશું. અને આ લેખમાં જે મહિના બતાવેલા છે એક્સ અક્ષ ઉપર લઈશું 1-1 સેમીના અંતરે, એટલે એમાં પ્રમાણ માપની જરૂર નથી. પણ જે વાય અક્ષ ઉપર જે માહિતી લઈશું વેચાયેલ ઘડિયાળની સંખ્યા, એમાં સંખ્યા છે આ બધી 1000-1500, બરાબર, તેમાં ત્યાં પ્રમાણ માપ લેવું પડે. તો પ્રમાણ માપ ના આપેલું હોય તો કેવી રીતે મેળવવું પડે? અને પ્રમાણ માપ આ બધા અંકમાંથી ગમે તે અંક લઈ શકીએ. 1 સેમી બરાબર 1 ઘડિયાળ કે 2 ઘડિયાળ કે આ રીતે, બરાબર. એટલે આ બધા અંક જે છે પ્રચલિત પ્રમાણ માપ માટેના છે. 1 સેમી બરાબર 23 કે એવા અંકો નથી લેવામાં આવતા. એટલે આ બધામાંથી કયો અંક લઈ શકાય તો આપણે યોગ્ય રીતે આલેખ દોરી શકીએ. તો તમારે આપેલી માહિતીમાં સૌથી મોટો અંક શોધી કાઢો. તો 2500 છે. તો જે સૌથી મોટો અંક શોધી કાઢો એને તમારે 10 વડે ભાગી દેવાનો. તો 2500 ને 10 વડે ભાગવાથી કેટલા મળ્યા? 250. તો તમે આ 250 જે મળે છે એને પછી તમારે એ જોવાનું કે એને 5 વડે 10 વડે બંને વડે ભાગી શકાય છે. તો હા, તો આ પ્રમાણ માપ લેવાનો. તો 1 સેમી બરાબર 250 ઘડિયાળ એ પ્રમાણ માપ આપણું નક્કી થયું. તો વાય અક્ષ ઉપરનું તો 1 સેમી બરાબર 250 ઘડિયાળ. તો આ 250 કેવી રીતે મળ્યું ખબર પડી ગઈ? ફરીથી જે માહિતી આપેલી હોય એ માહિતીમાં જે વાય અક્ષ ઉપર બતાવવાની માહિતી હોય એમાં સૌથી મોટો અંક પહેલાં શોધી કાઢવાનો અને એને 10 વડે ભાગવાનો. અને 10 વડે ભગાય પછી જે અંક મળે એને 5 અને 10 બંને વડે ભગાય એવું જોવાનું. કેમ કહું છું એનું કારણ, અને એ જો ભાગી શકાતું હોય તો આને 10 વડે પણ ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે. એટલે આપણે આ પ્રમાણમાં આપ લીધું. બરાબર? કેમ 10 વડે ભાગવાનું? 10 ખાનાવાળો આલેખ હોય તો 10 વડે ભગાતું હોવું જોઈએ. તો દરેક નાના ખાનાનું માપ મળે. જે આલેખ હોય છે એમાં 10 ખાના હોય તો આ રીતે તમે દરેક નાના ખાનાનું માપ મેળવવાનું હોય છે એટલા માટે એમ. તો 10 વડે ભાગાતું હોય તો નાના ખાનાનું માપ આપણે પૂર્ણાંકમાં મળે એટલા માટે. બરાબર? હવે તમારે બીજી વસ્તુ શું શોધવાની છે? બીજી વસ્તુ શોધવાની છે સૌથી નાના ભાગનું માપ મેળવવું. હવે આ કાર્ય જે છે સૌથી નાના ભાગનું માપ મેળવવું એ પછી તમારે જોવું પડે કે આલેખ કેટલા ખાનાવાળો છે. તો હું તમને જે પહેલાં ઉદાહરણ સમજાવવાનો છું એ આલેખ 5-5 ખાનાવાળો છે. આ જો 5 ખાના છે, 1 2 3 4 અને 5, બરાબર. અને આ બાજુ બી 5 ખાના છે, 1 2 3 4 અને 5. તો આ 5 ખાનાવાળો આલેખ હોય તો તમારે 5 વડે ભાગવાનું. જે તમે માપ લીધેલું છે પ્રમાણ માપ 250 એને 5 વડે ભાગો. તો 250 ને 5 વડે ભાગવાથી શું મળે તો તે જુઓ. તો 250 ભાગ્યા 5 કરો તો 50 મળે. તો જે મળ્યું એ સૌથી નાના ભાગનું માપ મળ્યું, 50 ઘડિયાળ. એનો મતલબ સમજ પડી? સૌથી નાના ભાગનું માપ એટલે એ હવે સમજો કે માની લો કે અહીંયા ધારો કે અહીંયા 250 ઘડિયાળ છે. તો એક નાના ખાનામાં 50 ઘડિયાળ બીજી વધે એટલે અહીંયા 250 ઘડિયાળ હોય તો બીજી 50 ઉમેરો એટલે અહીંયા 300 ઘડિયાળ. પછી અહીંયા 350, બીજી 50 ઉમેરો એટલે 400, 450 અને 500 ઘડિયાળ.
એટલે એ રીતે દરેક નાના ખાનાનું માપ મેળવવું પડે, બરાબર. તો આ બધું આલેખ દોરતી વખતે બહુ જ મહત્ત્વ ધરાવે છે, પ્રમાણ માપ, વાય અક્ષ ઉપરનું અને સૌથી નાના ખાનાનું માપ, બરાબર. હવે તમારે શું કરવાનું છે એના પછી તમારી જે આ માહિતી હોય, આ માહિતીમાંથી તમારે જે આ મહિના છે એ તમારે એક્સ અક્ષ ઉપર એક સેમીના અંતર આપણે નક્કી કરવાનો. ભાઈ 2 સેમીના મેં તમને આગળ કીધું હતું કે લંબ આલેખમાં સ્તંભોની જે પહોળાઈ હોય છે સરખી રાખવાની અને સ્તંભ વચ્ચેનું અંતર સરખું રાખવાનું, બરાબર. એટલે હું એક સેમીનું અંતર રાખવા માગું છું અને દરેક સ્તંભની પહોળાઈ એક સેમી રાખવા માગું છું. એટલે 2 વસ્તુ, સ્તંભ વચ્ચેનું અંતર પણ 1 સેમી અને સ્તંભની પહોળાઈ પણ 1 સેમી રાખવા માગું છું, બરાબર. અને એ પ્રમાણે મેં એક્સ અક્ષ ઉપર આ લખીને જ રાખેલું છે એ જોઈ લો પહેલાં તો આ એક્સ અક્ષ કહેવાય, જે આડો છે એ એક્સ અક્ષ કહેવાય, બરાબર. આ જે આડો છે એ એક્સ અક્ષ કહેવાય. એટલે એક્સ અક્ષ તમે જે રેખા દોરો એની ઉપર આ રીતે લખો અથવા એ પૂરો થયા પછી લખો, બરાબર. અને પછી તમારે આ જે છે 2 એક્સ અક્ષ અને ઊભો છે વાય અક્ષ, બરાબર. આ ઊભો છે વાય અક્ષ અને આડો છે એક્સ અક્ષ. અને એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર લંબ હોય અને એમનું જે છેદ બિંદુ હોય એક્સ અક્ષ અને વાય અક્ષનું એને ઉગમ બિંદુ કહેવાય અને ત્યાં 0 લખવાનું હોય છે. હવે એક્સ અક્ષ ઉપર તમારે એક સેમીના અંતરે મહિનાના નામ લખવાના. તો પહેલું સેમી છોડી દીધું, બીજા સેમીમાં જુલાઈ લખ્યું. તો જુલાઈ જે લખ્યું છે એ આ 1 સેમી પછીના આટલા ભાગમાં છે જુલાઈ, બરાબર. એ રીતે સમજવાનું. પછી 1 સેમી છોડી દીધું, પછી ઓગસ્ટ, પછી એ રીતે 1 સેમી છોડી દીધો સપ્ટેમ્બર, 1 સેમી છોડી દીધું ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એક સેમી છોડી અને મહિનાનું નામ લખી કાઢે એક્સ અક્ષ ઉપર, બરાબર. હવે એના પછી જે આપણે નક્કી કરવાનું છે વાય અક્ષ ઉપર શું લેવાનું, તો વેચાયેલ ઘડિયાળની સંખ્યા. તો 1000 પહેલી છે, પહેલો અંક એટલે પહેલું 1000 લખવાનું ના, પ્રમાણ માપ શું મેળવ્યું તે. તો 1 સેમી બરાબર શું પ્રમાણ માપ મેળવ્યું છે, 250 ઘડિયાળ. એટલે વાય અક્ષ ઉપર 250થી સ્ટાર્ટ કરવાનું. તો તમે જુઓ વાય અક્ષ ઉપર 0 છે, આ 0 પછી 250, બરાબર. અને દરેક નાના ખાનાનું માપ 50 ઘડિયાળ છે એટલે અહીંયા 50, પછી 50 વધારો એટલે 100, 50 વધારો એટલે 150, 50 વધારો એટલે 200 અને 50 વધારો એટલે 250. તો આ રીતે 250 એ 1 સેમી બરાબર માપ છે. પછી 250 બીજા ઉમેરો એટલે 500, 250 ઉમેરો એટલે 750, પછી 1000, 250 ઉમેરતા જવાનું. અને આ જે માપ છે ને એ 2 ખાનાની વચ્ચે નથી. પાછું કે આ જે માપ છે એ બરાબર જે 1 સેમીનું જે કાપો છે એના ઉપર જ છે. એટલે તમારે જ્યારે આ એક્સ અક્ષ ઉપર માહિતી લખો છો એ તમે ક્યાં લખો છો કે 2 ડાર્ક લાઇનની વચ્ચે, બરાબર. અને અહીંયા તમે બરાબર ડાર્ક લાઇન ઉપર 250, 500 વગેરે લખો છો, એ યાદ રાખવાનું. અને એ રીતે તમારે ક્યાં સુધી માપ લખવાનું, તો જ્યાં સુધી ખાના હોય ત્યાં સુધી, અથવા તમારું મોટું માપ 2500 આવે ત્યાં સુધી, બરાબર. અને આટલું થઈ જાય પછી તમારે માહિતીમાં પહેલો મહિનો જુલાઈ છે, તો પહેલો મહિનો જુલાઈ છે અને એમાં 1000 ઘડિયાળ છે, તો તે આપણે સ્તંભ કરીને બતાવીશું. તો આ દરેક જે મહિના છે એ મહિનાને સ્તંભ કરીને હું હવે બતાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, જુલાઈ માસમાં ઘડિયાળનું વેચાણ ક્યાં સુધી થયેલું છે, કેટલું થયેલું છે, તો 1000 સુધીનું, બરાબર. પછી ઓગસ્ટ માસમાં ઘડિયાળનું વેચાણ ક્યાં સુધી થયેલું છે, એટલે કેટલું થયેલું છે, તો 1500, બરાબર. પછી સપ્ટેમ્બર માસમાં 1500, ઓક્ટોબર માસમાં 2000, નવેમ્બર માસમાં 2500, સૌથી વધારે ઘડિયાળનું વેચાણ નવેમ્બર માસમાં થયું છે, અને ડિસેમ્બર માસમાં 1500, બરાબર. તો આ રીતે જે ઘડિયાળનું વેચાણ થયું જ્યાં સુધીનું, ત્યાં સુધીના સ્તંભ દોરી દેવાના અને પછી એ જે સ્તંભ દોરેલા હોય એને ઉપરથી આપણે બંધ કરી દેવાનું, બરાબર. એટલે આ 1500 અને પછી અહીંયા 1500 લખી દેવાનું, બરાબર. અને પછી
નવેમ્બર માસમાં સૌથી વધારે 2500 છે, તો આ રીતે 2500 બંધ કરી દેવાનું અને અહીંયા 2500 લખી દેવાનું. આ 2500 અહીંયા લખીએ છીએ 1500 2500 એ ફરજિયાતમાં ના આવે, પણ એ લખેલું હોય તો આલેખ ઉપર આધારિત પ્રશ્નોના જવાબ હોય એ સરળતાથી આપી શકીએ અને આલેખ અથવા સરળતાથી આપણે સમજી શકીએ, સારી રીતે સમજી શકીએ એટલા માટે. બરાબર, તો સોરી એ 2000 છે, તો એ રીતે બધા અંક લખી દેવાના. બરાબર, તો આપણે અહીંયા 2000 લખીશું. પછી અહીંયા છે 1500 સુધી, તો તમારે અહીંયા 1500 લખવાનો. અહીંયા પણ 1500 સુધી છે. બરાબર, એટલે 1500 ઘડિયાળનું વેચાણ થયું છે. કયા 2 માસમાં? ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં. અને જુલાઈ માસમાં 1000 ઘડિયાળનું વેચાણ થયેલું છે. તો આ રીતે અહીંયા 1000 લખવાનો. તો આ આપણો લંબાલેખ થઈ ગયો. બરાબર, અને અહીંયા તમારે જમણી બાજુ લખવાનું પ્રમાણ માપ, અને પ્રમાણ માપ આપણે ક્યાં લીધેલું છે? વાય અક્ષ ઉપર. કેટલું લીધેલું છે? 1 સેમી બરાબર 250 ઘડિયાળ. કેવી રીતે મેળવ્યું મેં તમને આગળ સમજાયું. બરાબર, તો આ રીતે તમે આલેખ દોરો ત્યારે તમારે એટલું બી હજુ એક વસ્તુ રહી ગઈ છે કે જે આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ ઉપર જે આ લખ્યું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એ બધું શું છે? તો માસ છે. માસ એટલે મહિનાના નામ. એટલે તમારે આ રીતે માસ અથવા મહિના લખી દેવાના. એ તમારી માહિતીમાં અહીંયા બતાવેલું જ છે. બરાબર, મહિના. તો અહીંયા જે મહિના જે છે એ મહિના લખો અથવા માસ લખો, એ તમારે આલેખ ઉપર લખવું પડે. બરાબર, અને આ બધું શું છે? 250, 500, 750 એ છે વેચાયેલ ઘડિયાળની સંખ્યા. તો તમારે લખવાનું વેચાયેલ ઘડિયાળની સંખ્યા. બરાબર, તો એ તમારે આ રીતે લખવું જરૂરી છે, ફરજિયાત છે. જો તમે જેટલું જરૂરી છે નહીં લખો, નહીં દર્શાવો તો એટલા માર્ક્સ કપાશે. તો આ લેખ આપણો પૂરો થઈ ગયો દોરવામાં. બરાબર, કેટલી વસ્તુ ફરજિયાત છે તે કહી દઉં. તો એક્સ અક્ષ દોરવાનો અને એક્સ અક્ષ અહીંયા લખવાનો. બરાબર, પછી વાય અક્ષ દોરવાનો, ઉપર વાય અક્ષ લખવાનો. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુ આગળ 0 લખવાનું ભૂલાવવું ના જોઈએ, ને તો એ બી ભૂલાશે તેનો માર્ક્સ કપાશે. પછી એક્સ અક્ષ ઉપરની જે માહિતી હોય એ સરખા અંતરે તમારે લખવાની અને સ્તંભની પહોળાઈ સરખી રાખવાની છે એ પ્રમાણે લખવાનું. બરાબર, અને વાય અક્ષ ઉપર જે પ્રમાણ માપ લીધેલું હોય એ પ્રમાણે તમારે વાય અક્ષ ઉપરના અંક લખવાના, અને જે અંક લખેલા તે શું છે? એ વેચાયેલ ઘડિયાળની સંખ્યા છે, તો એ લખવાની. અને એક્સ અક્ષ ઉપર આ બધું શું છે? જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, તો મહિના અથવા માસ છે એ લખવાનું. અને અહીંયા જમણી બાજુ ઉપરના ખૂણે પ્રમાણ માપ વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 250 ઘડિયાળ જે બી હોય દાખલા પ્રમાણે, બરાબર, આલેખ પ્રમાણે તે લખવાનું. તો આ રીતે લંબ આલેખ દોરી શકાય. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે જે આ બીજી રકમ છે, બરાબર, એમાં દ્વિલંબ આલેખ બનાવવાનો છે. તો 2 પ્રકારની માહિતી છે. એમાં કઈ 2 પ્રકારની માહિતી છે? ચાલવું અને સાયકલ સવારી. 2 પ્રકારની ક્રિયા. 3 સ્કૂલો છે, શાળા એ, શાળા બી અને શાળા સી. હવે એમાંથી વિદ્યાર્થી પસંદ કેવી રીતે કરવાના છે? શાળા એમાંથી વોકિંગ કરી શકે એવા 40, શાળા બીમાંથી વોકિંગ કરી શકે એવા 55 વિદ્યાર્થીઓ, અને શાળા સીમાંથી 15 વિદ્યાર્થીઓ વોકિંગ કરી શકે એવા અથવા વોકિંગ માટે એમને લઈ જવાના છે. અને શાળા એમાંથી સાયકલ સવારી કરતા 45 વિદ્યાર્થીઓ, બીમાંથી 25 અને સીમાંથી 35. એટલે આ પ્રકારની માહિતી છે. એમાં 2 પ્રકારની માહિતી કહેવાય. તો દ્વિલંબ આલેખ દોરવાનો હોય તો આપણે આ રકમ આપેલી છે એમાં પ્રમાણ માપ નથી દેખાતું, એટલે આપણે પ્રમાણ માપ મેળવવું પડશે. તો આ બધી જ સંખ્યાઓમાં કઈ સંખ્યા સૌથી મોટી છે? 55. તો પ્રમાણ માપ મેળવવા માટે તમારે આપેલી માહિતીમાં સૌથી મોટો અંક શોધી કાઢવાનો અને એને 10 વડે ભાગવાનો. બરાબર, 10 વડે ભાગવાથી શું મળશે? તો તમે જુઓ અહીંયા જે સૌથી મોટો અંક છે 55, એને 10 વડે ભાગવાથી 5.5 મળ્યું. હવે જે પ્રમાણ માપ લેવાનું હોય દશાંશમાં નહીં લેવાનું. પ્રચલિત પ્રમાણ માપ મેં તમને કીધા હતા 1 થી શરૂ થાય, 1, 2, 5, 10, 15, 20, 25, બરાબર, 50, 100 આ બધા વગેરે
પ્રમાણ માપમાંથી આપણે 5.5 કોની નજીકમાં છે? તો 5ની નજીકમાં છે. એટલે આપણે પ્રમાણ માપ શું લેવાનું? 1 સેમી બરાબર 5 વિદ્યાર્થી. તો પ્રમાણ માપ નક્કી થઈ ગયું. અને પ્રમાણ માપ આપણે ક્યાં લેવાનું છે? વાય અક્ષ ઉપર. બરાબર, કેમ કે આ જે સંખ્યાત્મક માહિતી છે એ વાય અક્ષ ઉપર બતાવવાની છે. તો વાય અક્ષ પર જ પ્રમાણ માપ લેવાનું. શાળા એ, શાળા બી અને શાળા સી એ એક્સ અક્ષ ઉપર બતાવવાનું છે. એટલે એમાં પ્રમાણ માપ લેવાની જરૂર નથી. તો શું પ્રમાણ માપ નક્કી થયું? 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ. હવે જે પણ પ્રમાણ માપ આપણને મળે એને પણ પછી તમારે ભાગવાનું. તો હવે એને કેટલા વડે ભાગવાનું? તો 10 ખાનાવાળો આલેખ હોય તો 10 વડે અને 5 ખાનાવાળો આલેખ હોય તો 5 વડે. તો આપણે જે આલેખ દોરવાનો છે એ બધામાં 10-10 ખાના છે. તો તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આવા 10 ખાનાવાળો આલેખ છે એટલે તમારે 10 વડે મળેલા પ્રમાણ માપને પણ 10 વડે ભાગવાનું. તો પહેલી વખત 10 વડે ભાગવાથી તમને પ્રમાણ માપ મળે અને બીજી વખતે 10 વડે દરેક વખત નથી ભાગવાનું. તમારે 5 ખાનાવાળો આલેખ હોય તો 5 વડે ભાગવાનું. તો 5ને અહીંયા 10 વડે ભાગ્યું કેમ? 10 ખાનાવાળો આલેખ છે એટલા માટે. તો 0.5 મળ્યું. એટલે શું આના પરથી જે મળે શું કહેવાય? સૌથી નાના ભાગનું માપ. કેમ 10 વડે ભાગ્યું? 10 ખાનાવાળો આલેખ છે. શું મળ્યું? 0.5 વિદ્યાર્થી. એટલે એક ભાગ એટલે 0.5 વિદ્યાર્થી એટલે અડધો વિદ્યાર્થી. એટલે 2 ભાગે 1 આખો વિદ્યાર્થી થાય. બરાબર. હવે આપણી અહીંયા માહિતી એટલી સરળ છે કે તમારે 2 ખાનાની વચ્ચે જવાની જરૂર જ નહીં મળે. 15 25 35 40 45 55 આ બધા એવા અંક છે કે તમારે વચ્ચે જવાની જરૂર નહીં પડે. ધારો કે અહીંયા 33 હોત તો તમારે 30 અને 35ની વચ્ચે 33 મેળવવું પડત. તો 33 છઠ્ઠા નંબરના ખાને આવત. બરાબર. એટલે એવી રીતની માહિતી નથી, છતાં હું તમને હમણાં સમજાવીશ. આલેખ તો આપણે આ રકમ પ્રમાણેનો દોરું છું. બરાબર. અને પછી તમને અંકમાં 33 હોય, 22 હોય, 53 હોય, 54 હોય તો ક્યાં એ બતાવવાનું એ કહ્યું. હવે અહીંયા આલેખ મેં દોરી દીધેલો છે. હવે આ દ્વિલંબ આલેખ છે. તો સૌથી પહેલાં તમારે એક્સ અક્ષ દોરવાનો. બરાબર. નીચેથી 2 ખાના છોડી દો કે 3 ખાના છોડી દો એ તમારે નક્કી કરવાનું. ઉપર આપણી પાસે જગ્યા વધારે હોય તો તમે 3 ખાના બી છોડી શકો. તો એક્સ અક્ષ દોરીને અહીંયા એક્સ અક્ષ લખવાનું. પછી ઊભો વાય અક્ષ દોરી દેવાનો. અહીંયા 2 ખાના છોડશો કે 3 ખાના છોડશો એ તમારે જોવાનું કે તમારે આ બાજુ કેટલા ખાના છે અને અહીંયા ઉપર વાય અક્ષ લખી દેવાનું. એક્સ અક્ષ અને વાય અક્ષ દોરાઈ જાય તો એના છેદ બિંદુ ઉગમ બિંદુને આગળ 0 લખી દેવાનો. બરાબર. તો આ રીતે તમારે અહીંયા 0 લખી દીધું. બરાબર. તો આ ઉગમ બિંદુ. પછી તમારે 1 સેન્ટીમીટર છોડીને હવે આપણી પાસે અહીંયા 3 જ શાળાની વાત છે. શાળા એ, શાળા બી અને શાળા સી. એટલે આપણી પાસે વધારે પ્રકારની માહિતી નથી, વધારે શાળાની માહિતી નથી. એટલે આપણે વધારે ખાના વપરાશે નહીં. એટલે આપણે એક શાળા માટે 2 સેન્ટીમીટર લઈશું. વોકિંગ માટે ગ્રીન અને સાયકલિંગ માટે કોરો ભાગ છે અને વચ્ચે કાળું ટપકું છે. એ આપણે સંકેત બતાવવાનું. બરાબર. આપણે અહીંયા ઉપર લખવાનું કે જે પ્રમાણ માપ લીધું હોય તે વાય અક્ષ પર પ્રમાણ માપ શું લીધું? 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ એ લખવાનું. અને દ્વિલંબ આલેખ હોય ત્યારે આવું બતાવવું પડે કે આ રીતે જે લંબચોરસ બનાવશો એ લંબચોરસની અંદર ગ્રીન કલર કરેલું એ ચાલવું એટલે વોકિંગ બતાડે છે અને લંબચોરસની અંદર જે વચ્ચે ટપકું કરો એ સાયકલ સવારી બતાડે છે એટલે સાયકલિંગ. બરાબર. તો એ બતાવી અને તમારે આલેખમાં આલેખ બતાવો પહેલાં અહીંયા તમારે એક્સ અક્ષ ઉપર શાળા લખી એ તો એમાં 2 સેન્ટીમીટરવાળો ભાગ રાખ્યો છે. 1 સેમી ખાલી રાખ્યું છે. બરાબર. આ 1 સેમી ખાલી રાખ્યું અને 2 સેમી તમે શાળા એ લીધી. પછી 1 સેમી ખાલી રાખ્યો અને 2 સેમી માટે શાળા બી લીધી. એ દરેક શાળા વચ્ચે સરખું અંતર જોઈએ 1 સેમીનું. અને દરેક શાળા માટે સરખી પહોળાઈ જોઈએ એટલે 2 સેમી લીધું છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર. હવે તમારે શાળા એ તો તમે શાળા એની માહિતીમાં જુઓ. વોકિંગ કરનારા 40 વિદ્યાર્થીઓ છે, પસંદગી કરેલી છે અને સાયકલિંગ માટે 45. તો 40 જ્યાં આવે ત્યાં સુધી ગ્રીન કલર કરેલો લંબચોરસ લઈ ગયા છે અને 45 સુધી જે લંબચોરસ લઈ ગયા છે એમાં વચ્ચે કાળું ટપકું છે. બરાબર. એ રીતે તમારે લંબાલેખની જેમ જ કરવાનું પણ અહીંયા બંને લંબ એકબીજાને અડીને હોય.
પછી શાળા બી 55 અને 25, તો જે ગ્રીન કલર કરેલો ભાગ જે છે લંબચોરસનો એ 55 સુધી લઈ જવાનો અને જે સાયકલિંગ માટેનો જે સંકેત છે એ 25 સુધી લઈ જવાનો, બરાબર. અને શાળા સી માટેની માહિતીમાં શું છે, 15 વિદ્યાર્થી વોકિંગ અને 35 વિદ્યાર્થીઓ સાયકલ સવારી, બરાબર, સોરી સાયકલિંગ. તો 15 વિદ્યાર્થીઓ જે છે એ વોકિંગ માટે એટલે 15 સુધી જવા દેવાનું અને 35 સાયકલિંગ માટે, બરાબર. આ રીતે લંબાલેખની જેમ જ દ્વિલંબાલેખ દોરવાનો હોય છે, પણ દ્વિલંબાલેખમાં 2 પ્રકારની માહિતી જોડે જોડે દર્શાવવાની હોય છે. એટલે આ બંનેને આપણે અલગ સંકેતથી બતાવવું પડે. એટલે આપણે એમાં સંકેત કલર કરો એવું જરૂરી નથી. પરીક્ષામાં કલર લઈ ગયો તો કરી બી શકો તમારી પાસે ટાઈમ હોય તો, બરાબર. તો આ રીતે દ્વિલંબાલેખ દોરી શકાય. હવે હું તમને એ બતાડું છું કે આ 40 છે, પણ ધારો કે 41 હોત તો ક્યાં સુધી તમારે લંબચોરસ લઈ જવું પડત? તો 41 ક્યાં આવે? તો આ 40 છે, બરાબર. તો 40 પછી 10 ખાના પછી 45 છે. અને મેં તમને સૌથી નાના ભાગનું માપ શું કીધેલું છે? સૌથી નાના ભાગનું માપ 0.5 વિદ્યાર્થી એટલે અડધો વિદ્યાર્થી છે. તો 2 ભાગ બરાબર 1 વિદ્યાર્થી થાય. એટલે 40 પછી 1 વિદ્યાર્થી ઉમેરવા માટે 2 ભાગ ઉપર જવું પડે. તો તમારે 41 ક્યાં આવે? ધારો કે લાવવાનું હોત તો 40 પછી આ 2 ભાગ કરત ત્યારે 41 આવત. તો ત્યાં 41 આવે, બરાબર. ચલો અહીંયા 45 છે તો 48 ક્યાં આવે? ચલો 48 ક્યાં આવે? તો એક ખાને અડધો વિદ્યાર્થી ઉમેરો એટલે આપણે અહીંયા 45 એટલે 45, 46, 46, 47, 48 એટલે અહીંયા 48 વિદ્યાર્થી આવે આ જગ્યાએ. એટલે તમારે આ રીતે 48 અહીંયા નિશાની આટલે સુધી તમારું લંબચોરસ દોરવું પડે. 48 હોય તો. એટલે અત્યારે આપણી પાસેની જે માહિતી છે એ એવી છે કે જે આપણે આંકડા બતાવીએ છીએ વાયક્ષ ઉપર ત્યાં સીધું આવે છે. ચલો ભાઈ 55 છે, એમાં ઉપર અહીંયા 55 પછી અહીંયા લખ્યું તો 60 આવે, કારણ કે 5-5નું છે. તો 59 ક્યાં આવે? ચલો 59 ક્યાં આવે? તો એક ખાનાએ અડધો વિદ્યાર્થી એટલે 55, 56, 57, પછી 57, 58, 58, 59. તો 59 જો લાવવાનો હોત તો આ જગ્યાએ આવત. તો ત્યાં સુધીનો તમારું લંબચોરસ આમ દોરવું પડત અને પછી ઉપર 59 આમ કરીને લખત, બરાબર. તો આ રીતે દ્વિલંબાલેખ હોય કે લંબાલેખ હોય, તમારે પ્રમાણ માપ મહત્વનું હોય છે. પ્રમાણ માપ ના આપેલું હોય તો મેળવવું કેવી રીતે પડે એ સમજાયું. 10 વડે કેમ પહેલી વખત 10 વડે ભાગીએ છીએ એનું કારણ કહી દઉં. એટલા માટે ભાગીએ છીએ કે આપણી પાસે જે આલેખપત્ર છે એ આલેખપત્રમાં ઉપરની બાજુના ખાનાની સંખ્યા 1, 2, 3 આમ કરતાં ગણીએ તો લગભગ 26, 27 સુધીના ખાના હોય છે, 26 કે 27. તમારો આલેખ ખૂબ નીચો ના રહેવો જોઈએ અને છેક ઉપર સુધી ના પહોંચી જાય. ઉપર સુધી એટલા માટે ના પહોંચવો જોઈએ કેમ કે આ બાજુ તમારે જમણી બાજુના ખૂણે પ્રમાણમાં પણ આ બધી માહિતી લખવાની, એટલે ત્યાં કોરો ભાગ રાખવાનો હોય છે. એટલે તમારું આલેખપત્ર લગભગ 20 થી 25 સેન્ટીમીટર ઊંચાઈનું હોય તો 10 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી તમારે રાખવાનું હોય છે. એટલા માટે પહેલી વખત 10 વડે ભાગીએ છીએ, બરાબર. એટલે 10 સેન્ટીમીટરની આસપાસ રહેવું જોઈએ. એટલા માટે જરૂરી નથી તમારી પાસે વધારે ખાના તો વધારે સુધી પણ ઊંચું લઈ જઈ શકો. અને પછી 10 વડે કેમ ભાગીએ છીએ? તો એ 10 ખાનાવાળો આલેખ હોય તો 10 વડે ભાગવાનો અને 5 ખાનાવાળો આલેખ હોય તો 5 વડે ભાગીને સૌથી નાના ભાગનું માપ મેળવવાનું, બરાબર. તો આ લંબાલેખ અને દ્વિલંબાલેખ તમે 7મા ધોરણમાં તો ભણી જ ગયેલા છો, એની એ જ સમજૂતી તમને આ ફરીથી આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે દાખલો છે એમાં પણ આપણે દ્વિલંબાલેખ દોરવાનો છે, બરાબર. તો રકમમાં શું લખ્યું છે પહેલાં એ જોઈ લઈએ. વન ડે ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ 8 ક્રિકેટ ટીમના વિજયનું પ્રતિશત પ્રમાણ અહીંયા આપેલું છે. તો એમાં કઈ 8 ટીમ છે? સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, ઇન્ડિયા, બરાબર. એટલે 8 ટીમ જોઈ લીધી. અને કયો સમયગાળાની વાત છે? 2 સમયગાળા છે ટોટલ. ચેમ્પિયન્સ ટ્રોફીથી વર્લ્ડ કપ 2006 સુધીમાં જે જીત મેળવેલી હોય એ વિજય એટલે જીત,
ની ટકાવારી પ્રમાણ આપેલું છે, બરાબર. તો એ સાઉથ આફ્રિકાનું 75%, ઓસ્ટ્રેલિયાનું 61% એ પ્રમાણે એક માહિતી છે. અને બીજી છે 2007માં જે છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચ રમાઈ એમાં જીતનું એટલે વિજયનું પ્રતિશત પ્રમાણ આપેલું છે. એ બંને વચ્ચેની સરખામણી તમારે આલેખ દ્વારા કરવાની છે, બરાબર. તો માહિતીમાં આ જે રકમ છે એમાં સૌથી મોટો અંક કયો છે? તો સૌથી મોટો અંક છે 78. કેમ? આપણે સૌથી મોટો અંક પહેલાં શોધવાનો, જે વાય અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ મેળવવાનું હોય છે તેના માટે, કેમ કે પ્રમાણ માપ તો આપેલું નથી. તો જે 78 છે સૌથી મોટો અંક, બરાબર, એને આપણે 10 વડે ભાગવાથી શું મળે? 7.8. 7.8થી નજીકમાં પ્રચલિત પ્રમાણ માપ કયું છે? તો એક 5 આવે છે અને એક 10 આવે છે. તો 5 અથવા 10 બેમાંથી ગમે તે એક પ્રમાણ માપ આપણે લઈશું. તો આપણે જુઓ, સૌથી પહેલાં 78 જે ટકા જે છે સૌથી મોટો અંક, એને 10 વડે ભાગવાથી 7.8 આવ્યું. અને 7.8ની નજીક કોની નજીકમાં છે? તો 10ની અને 5ની. તો આપણે 10ની નજીક પ્રમાણે આપણે લઈને પ્રમાણ માપ 10 લઈ લઈશું, બરાબર, 10%. તો શું આપણે પ્રમાણ માપ ક્યાં લેવાનું છે? વાય અક્ષ ઉપર. 1 સેમી બરાબર 10%. તો પ્રમાણ માપ મેળવાઈ ગયું. પ્રમાણ માપ મેળવાઈ ગયા પછી જે પ્રમાણ માપ આપણે મેળવ્યું હોય 10%, એ 10%ને પણ 10 વડે ભાગીશું. કેમ? કેમ કે આપણે આ આલેખ દોરીશું એમાં 10 ખાનાવાળા આલેખનો ઉપયોગ કરીશું, આલેખપત્રનો, બરાબર. તો તમે એ જોઈ શકો છો કે આ 10 ખાનાવાળું આલેખપત્ર છે. તો એટલે આપણે પ્રમાણ માપ જે મેળવ્યું હોય એને પણ આપણે પછી 10 વડે ભાગીશું. જો 5 ખાનાવાળો આલેખ હોય તો 5 વડે ભાગવાનું. તો એનાથી મળ્યું 1%. તો આ જે 1% મળ્યું એ સૌથી નાના ભાગનું માપ મળ્યું. તો સૌથી નાનો ભાગ જે છે, માની લો કે આ જગ્યાએ 10% હોય તો દરેક નાના ખાનામાં 1% એટલે 11%, 12%, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. ત્યારે અહીંયા 20% આવે. તો એ રીતે સૌથી નાના ખાનાનું માપ આપણે મેળવવું પડે, બરાબર. તો એ મેળવી લીધું. હવે શું છે કે આપણે આલેખ મેં દોરીને રાખેલો છે, છતાં હું તમને સ્ટેપ બતાવી દઈશ કે પહેલાં શું કરવાનું. તો સૌથી પહેલાં તમારે આલેખપત્રમાં સૌથી નીચે 2 કે 3 ખાના છોડીને એક્સ અક્ષ દોરવાનો, અને એ એક્સ અક્ષ દોરાઈ જાય એટલે છેલ્લે તમારે એક્સ અક્ષ એવું લખવાનું, બરાબર. હવે અહીંયા 8 ટીમોની માહિતી છે. 8 ટીમ છે એટલે ટીમની સંખ્યા મતલબ માહિતી 8 ટીમની છે. એટલે તમારે અહીંયા શું છે કે છેક સુધી સ્તંભ બનશે એટલે લંબ બનશે. અને પાછી 2 પ્રકારની માહિતી છે એટલે બબે લંબ એકબીજાને અડાડીને તમારે દોરવાના હોય છે. એટલે આપણે શું કરીશું કે જે 8 ટીમો લખી છે એ પહેલાં 1 સેન્ટીમીટર છોડી દીધો. એટલે તમને કીધેલું જ છે કે દરેક લંબ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ, એટલે 1 સેમીનું અંતર રાખ્યું છે. અને દરેક લંબની જાડાઈ એટલે કે પહોળાઈ સરખી જોઈએ. તો સાઉથ આફ્રિકામાં જે 2 પ્રકારની માહિતી છે એના બંને લંબની ટોટલ જાડાઈ 1 સેમી વિચારી છે. તો એ પ્રમાણે દરેક ટીમની જાડાઈ એટલી રાખવાની, બરાબર. તે રીતે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા જે પ્રમાણે રકમમાં માહિતીનો જે ક્રમ આપેલો છે એ ક્રમમાં આપણે લખી દીધું. અને એ શું છે? ક્રિકેટ ટીમ. તો એ રીતે તમારે માહિતી લખવાની. અને એક્સ અક્ષ દોરેલું હોય એ રીતે ઊભો વાય અક્ષ દોરવાનો. તો વાય અક્ષ દોરતી વખત તમારે 2 ખાના ડાબી બાજુ 2 ખાના છોડવા છે એટલે 2 સેમીના ખાના છોડવા છે કે 3 સેમી તમારે નક્કી કરવાનું. પણ અહીંયા 3 સેમી છોડીશું તો તમારે 8 ટીમમાં 8મી ટીમ છેક છેલ્લે પહોંચી જશે, બરાબર. એટલે એવું ન થાય એટલે 2 જ સેમીના ખાના છોડ્યા. કેમ 2 સેમીના ખાના છોડીએ છીએ? કેમ કે ત્યાં પણ આપણે આંકડા લખવાના હોય છે અને અંક શું છે તે પણ લખવાનું હોય છે. એટલા માટે તમારે એ ખાના છોડતા હોવ છો. અને ઉપર જે વાય અક્ષ દોર્યો તમે ઊભો એને છેડે તમારે દોરાઈ જાય એટલે ત્યાં વાય અક્ષ લખી દેવાનું, બરાબર. આપણે પ્રમાણમાં બી લેવાઈ ગયું છે. સૌથી ઉપર જમણી બાજુ લખી નાખવાનું. ક્યાં લીધું છે પ્રમાણમાં? વાય અક્ષ ઉપર. 1 સેમી બરાબર 10%, બરાબર. સૌથી નાના ખાનાનું માપ અહીંયા લખવાની જરૂર નથી, એ આપણે યાદ રાખવાનું. અને આપણે 2 પ્રકારની માહિતી છે તો એમાં જે ચેમ્પિયન ટ્રોફીથી વર્લ્ડ કપ 2006 સુધીની જે વિજયની ટકાવારી છે, બરાબર, પ્રતિશત પ્રમાણ,
એને આપણે આ સંકેતથી બતાડીશું, એટલે લંબચોરસ દોરીશું પણ એમાં કોઈ નિશાની રાખીશું નહીં. અને 2007માં છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચમાં જે વિજય મેળવેલો હોય એની ટકાવારીવાળી જે માહિતી છે એના લંબચોરસમાં આપણે ગ્રીન કલરથી ભરીશું. ચલો પહેલાં સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકામાં ચેમ્પિયન્સ ટ્રોફીથી વર્લ્ડ કપ 2006 સુધીમાં પ્રતિશત પ્રમાણ 75% છે અને પછી 2007માં છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચમાં 78%, એટલે 75% અને 78% કેવી રીતે બતાડ્યું છે તે સાઉથ આફ્રિકામાં જોઈ લો. તો તમે જુઓ કે આપણે જે પ્રમાણ માપ છે 10% લીધેલું છે, એટલે 10થી શરૂ 10, 20, 30, 40, 50, 60, 70, 80 સુધી કેમ લખ્યું? કેમ કે મોટો આંકડો જ 78% છે, એટલે આપણે 80 પછીના અંક લખીએ તો બી વાંધો નહીં, પણ જરૂર નથી. હવે 75% અહીંયા કેમ આવ્યું છે આ જગ્યાએ? તો 70 પછી મેં તમને સૌથી નાના ખાનાનું માપ 1% કીધેલું છે, એટલે 70 પછી 71, 72, 73, 74, 75, એટલે 75% આવી ગયો. પછી 78%, 76, 77 અને 78. તો એ રીતે તમારે માહિતીમાં ક્યાં સુધી તમારું લંબ લઈ જવો એ ખબર પડે. એટલે સૌથી નાના ખાનાનું માપ બહુ મહત્ત્વનું હોય છે. અને તમારે જે લંબચોરસ દોરો, આ જે લંબ દોરો છે એ રેખાખંડ બી દોરી શકો અથવા લંબચોરસ દોરવાનો છે, બરાબર. અને એની ઉપર તમારે જે માહિતી હોય 75%, 78% એ લખવાનું. અને બંને લંબ અલગ પડે એ માટે બેમાંથી એક લંબને આપણે કોઈ સંકેતથી બતાડવાનું, કે આ કલર પૂરો અથવા કોઈક સંકેત વાપરી શકો, બરાબર. પછી એના પછી બીજી ટીમ છે ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયામાં 61% અને 40% છે. તો 61% ક્યાં આવે? 60 પછી. અને દરેક નાનું ખાનું એટલે 1% છે, એટલે 61 આવી ગયું, ખબર પડી ગઈ. અને 40% તો સીધું દેખાય છે 40ની સામે, બરાબર, ગ્રીન કલરથી. તો ઓસ્ટ્રેલિયાવાળી માહિતી આપણે બતાવી દીધી. પછી શ્રીલંકા 54% અને 38%. તો અહીંયા 54, 50 પછીના 4 ખાના છે અને 38%, બરાબર. હવે ધ્યાન નહીં રાખવાનું, જો મારે બી અહીંયા એક ભૂલ થયેલી છે કે તમારી જે આ 1 સેમીની ડાર્ક લાઇન છે, હવે આ 10 ખાનાવાળા આલેખમાં દરેક ખાનું 1 મિલીમીટર નું હોય છે. અને તમારે જ્યારે માપપટ્ટી રાખીને તમારે રેખાખંડ દોરો, મતલબ લંબચોરસ માટે, તો એ તમારે એ લીટી ઉપર જ આવે એનું ધ્યાન રાખવાનું છે, બરાબર. તો એ લીટી ઉપર આ રીતે તમારે લાવવાનું હોય, ધારો કે અહીંથી આટલું, તો એના ઉપર જ આવવું જોઈએ. એનાથી આજુબાજુ આવશે અને તપાસનારને નજરમાં જશે તો માર્ક્સ કાપી શકે છે, બરાબર. અહીંયા મારી ખામી તો છે જ, બરાબર. થોડું જો બહારની બાજુ ગયેલું છે, 1 મિલીમીટર બહાર ગયેલું છે, એ ના ચાલે. અત્યારે હાલ મેં એમાં સુધારો નથી કર્યો, મેં તમને કહી દીધું. અને અહીંયા 38% ક્યાં આવે? 40%થી બે ખાના નીચે, બરાબર. પછી અહીંયા ન્યૂઝીલેન્ડ છે, એમાં 47% અને 50%, બરાબર. જો અહીંયા 50%માં પણ 1 મિલીમીટર બહાર ગયેલું છે, પણ મેં ગ્રીન કલર ખાલી જેટલા ભાગમાં બતાવવાનું છે, ટોટલ 10 ખાના છે. 10 ખાનામાં મેં 2 ભાગ પાડેલા છે. એ 10 ખાનામાં મેં 2 ભાગ કીધા પાડેલા છે કે 5 ખાના મેં લીધેલા છે લંબચોરસ બનાવવામાં, બરાબર. એ 5 ખાના એક માહિતી માટે અને બીજા 5 ખાના બીજી માહિતી માટે, બરાબર. એટલે આ રીતે મેં 2 ભાગ રાખેલા છે, 2 લંબચોરસ, બરાબર. એક ઊંચો ને એક નીચો મેં એટલા માટે બતાડ્યો કે બંને વખતનું પ્રતિશત પ્રમાણ સમાન ના હોય, એટલા માટે જે રીતે અહીંયા આલેખ બને છે તે રીતે. પછી ઇંગ્લેન્ડ 46%, એ 50%થી 4 ખાના નીચે અને એક્ઝેક્ટ 50% છે, એટલે ત્યાં 50%, બરાબર, ઇંગ્લેન્ડ માટે. પાકિસ્તાનમાં 45%, એ અને 44%. તો 45% બરાબર 40 અને 50ની વચ્ચે, 40 અને 50ની બરાબર વચ્ચે 45% છે ને એક ખાનું નીચે 44%, બરાબર. પાકિસ્તાનની બાજુમાં છે વેસ્ટ ઇન્ડિઝ, 44% અને 30%. 44% 40 ઉપર 4 ખાના અને 30% તો બરાબર 30ની લાઇનમાં આવી જાય, એ જોઈ શકો છો તમે, બરાબર. પછી ઇન્ડિયા, તો ઇન્ડિયામાં માહિતીમાં અહીંયા લખેલું છે કે 43% અને 56%. તો 43% એટલે 40 ઉપર 3 ખાના અને 56% 50 ઉપર 6 ખાના. આ બહુ મહત્ત્વનું છે કે જે ડાર્ક લાઇન હોય છે એની ઉપર ક્યાં સુધી જવાનું હોય છે. એટલે સૌથી નાના ભાગનું માપ એ આ બહુ જ મહત્ત્વ ધરાવે છે, બરાબર. જે 1% અહીંયા છે તે એ આપણે કેવી રીતે મેળવીએ તમને મેં સમજાવ્યું, બરાબર. પહેલાં જે સૌથી મોટો અંક હોય એને 10 વડે ભાગવાનું,
અને એનાથી જે જવાબ મળે એના નજીકમાં પ્રચલિત અંક કયો આવે છે પ્રમાણ માપનો તે લેવાનો, અને એને 10 ખાનાવાળો આલેખ હોય તો 10 વડે ભાગવાનું, 5 ખાનાવાળો આલેખ હોય તો 5 વડે ભાગવાનું, અને એના ઉપરથી સૌથી નાના ભાગનું માપ તમને મળે. અને પછી આલેખ, આ તો તમારે 7મા ધોરણમાં લંબ આલેખ અને દ્વિલંબ આલેખ ભણી જ ગયા છો, પણ આ મેં તમને રિવિઝનમાં લીધું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો, આ 11 શબ્દોની સમજૂતી મારે તમને આપવાની છે. બરાબર? તો એ આપી દઈશ તો આગળ આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું તમારે આવશે. બરાબર? એટલે આગળ એટલે આના પછી તો પહેલો શબ્દ છે માહિતી કોને કહેવાય. તો એ મેં તમને આગળ સમજાવ્યું છે. માહિતી એટલે ડેટા ઇંગ્લિશમાં. આપણે કોઈને અથવા ક્યાંકથી પૂછીને એકત્રિત કરીને જે લાવીએ સંખ્યા અથવા શબ્દો, બરાબર, એ માહિતી કહેવાય. અને એ માહિતીના 2 પ્રકાર હોય છે, એક સંખ્યાત્મક માહિતી અને બીજી ગુણાત્મક માહિતી. તમે ધારો કે જે માહિતી પૂછીને એકત્રિત કરો એમાં બધી સંખ્યા આવે તો એ સંખ્યાત્મક માહિતી કહેવાય. હવે તમે જે માહિતી મેળવો એમાં સંખ્યા આવે જ નહીં, શબ્દો આવે. ધારો કે તમે કોઈ વિદ્યાર્થીને પૂછો કે ભાઈ તારે કયો ગ્રેડ આવ્યો, તો કોઈ A ગ્રેડ કહેશે, કોઈ B ગ્રેડ કહેશે, તો એ સંખ્યાને કે શબ્દો કહેવાય, તો એ ગુણાત્મક માહિતી કહેવાય. બરાબર? હવે માહિતીમાં તમે જે પણ મેળવો છો એને માહિતીનું અવલોકન કહેવાય. ધારો કે તમે કોઈ વ્યક્તિને પૂછ્યું કે તમારા ઘરે જે કાર છે કઈ કંપનીની છે, તો એ જે કંપની કહેશે કે સમજો કે મારી પાસે મારુતિ કંપનીની કાર છે, તો આ મારુતિ, પછી કોઈ બીજી કંપનીની કહેશે, કોઈ ત્રીજી કંપનીની કહેશે, તો આ મારુતિ એ આ માહિતીનું એક અવલોકન કહેવાય. બરાબર? હવે તમે આ માહિતી ગુણાત્મક માહિતી મેળવેલી છે તો એને અવલોકન કહેવાય. પણ ધારો કે તમે કોઈને પૂછ્યા હોય, 5 વિદ્યાર્થીને પૂછે ભાઈ તારા ગણિતમાં માર્ક્સ બોલજે, તો 50માંથી તો કહીશ 35, કોઈ કહેશે મારે 47, કોઈ કહેશે મારે 18, બરાબર, કોઈ કહેશે 29, કોઈ કહેશે 30. તો આ 5 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલા ગુણ કીધા 50માંથી. હવે તમારે આ જે ગુણ છે 35, 47, 18, 29 ને 30, એમાં 35ને શું કહેવાય? તો પ્રાપ્તાંક બી કહેવાય અને માહિતીનું અવલોકન પણ કહેવાય. આને અવલોકન કહેવાય મારુતિને એવા શબ્દોવાળી માહિતી, ગુણાત્મક માહિતી, પણ એને પ્રાપ્તાંક ના કહેવાય. કેમ? કે પ્રાપ્તાંક શબ્દમાં પ્રાપ્ત વત્તા અંક, પ્રાપ્ત થયેલો અંક હોવો જોઈએ. એટલા માટે એ અવલોકન કેમ કહેવાશે? કેમ કે માહિતીમાં જે તમે મેળવો એ બધું અવલોકન કહેવાય. એમાં સંખ્યા મેળવો તો એને પ્રાપ્તાંક પણ કહી શકાય. એટલે પ્રાપ્તાંક કોને કહેવાય તમે સમજી ગયા હશો. બરાબર? હવે માહિતીનો વિસ્તાર કોને કહેવાય? તો તમે જે માહિતી સંખ્યાત્મક માહિતી મેળવો એમ જ વિસ્તાર મેળવવાનો હોય છે. તો તમે જુઓ, આ જે 5 વિદ્યાર્થીઓના ગણિતના માર્ક્સ મેળવ્યા એમાં સૌથી મોટામાં મોટું અવલોકન કેટલું છે? 47. અને સૌથી નાનામાં નાનું અવલોકન કેટલું છે? 18. અવલોકન અથવા પ્રાપ્તાંક એ બંનેની બાદબાકી કરો તો 17માંથી 8 જાય તો 9, 3માંથી 1 જાય તો 2, 29. તો 29 શું કહેવાય? આ માહિતીનો વિસ્તાર કહેવાય. એટલે માહિતીનું મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકનના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય. 7મા ધોરણમાં ભણી ગયા છો. બરાબર? હવે જ્યારે માહિતી મોટી હોય, વધારે અવલોકનવાળી માહિતી હોય અને એ માહિતીમાં વિસ્તાર પણ મોટો હોય, તો તમારે એ માહિતીમાં વર્ગીકરણ કરવા માટે વર્ગ બનાવવા પડે. પણ પહેલાં તો આપણે માહિતી નાની હોય, એટલે કે 10 અવલોકનની, 11 અવલોકનની માહિતી હોય અથવા 20 અવલોકનની માહિતી હોય, તો માહિતીનું વર્ગીકરણ બનાવવાની જરૂર છે કે નહીં તેની વાત કરું. હવે તમે જ્યારે કોઈ માહિતી મેળવો છો એ ઓછા અવલોકનની છે, એટલે 20 કે 20થી ઓછા અવલોકનની છે, તો એ માહિતીને જોઈને જ તમને માહિતી સમજી શકાતી હોય તો પછી માહિતીનું વર્ગીકરણ કરવાની જરૂર નથી હોતી. કારણ કે આપણે માહિતી શાના માટે એકઠી કરીએ છીએ? માહિતી એકઠી કરીને એને સમજવી છે. તો ઓછા અવલોકનો હોય તો માહિતીનું વર્ગીકરણ કરવાની જરૂર નથી હોતી, કોષ્ટક બનાવવાની જરૂર નથી હોતી, આલેખ દોરવાની જરૂર નથી હોતી ઓછા અવલોકનમાં. પણ વધારે અવલોકન હોય તો તમારે એનું વર્ગીકરણ કરવું પડે. આ રીતે આ જે છે માહિતીનું વર્ગીકરણ કર્યું કહેવાય. બરાબર? પછી આ બી માહિતીનું વર્ગીકરણ કરેલું છે, આ દેખાય છે તે. બરાબર? પછી આ પણ માહિતીનું વર્ગીકરણ કર્યું કહેવાય.
તો માહિતીના વર્ગીકરણમાં અહીંયા વર્ગ લખેલા છે. તો વર્ગ હોય એવું જરૂરી નથી. અહીંયા જે છે આ કૂતરો, બિલાડી, માછલી, સસલું, ગાય, પાલતુ પ્રાણી એ ચલ છે. બરાબર, પેલા વર્ગ હતો. બરાબર, આ જે છે વર્ગ છે અને પેલું જે મેં બતાડ્યું એને ચલ કહેવાય. એક જ શબ્દમાં લખેલું કે એક જ અંક હોય એને ચલ કહેવાય. પછી અહીંયા વિષય છે, કલા, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, અંગ્રેજી એ બધા ચલ છે. અને અહીંયા જે છે એ વર્ગ છે. તો આ વર્ગવાળી માહિતી તમારે 7મા ધોરણમાં નથી આવતી, પણ આ ચલવાળી માહિતીના આ પ્રકારનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તમારે 7મા ધોરણમાં આવી ગયું છે બનાવવાનું. બરાબર, અને એના ઉપર જે માહિતી છે કલા, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, અંગ્રેજી આ ટાઈપની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તમારે 7મા ધોરણમાં આવી ગયું છે. તો એને વર્ગીકરણ કર્યું કહેવાય. તો વર્ગીકરણ ક્યારે કરવું પડે? માહિતી મોટી હોય ત્યારે. કેમ? સમજવા માટે. વર્ગીકરણ કર્યા વગર તમે લખેલી માહિતીને સમજવા જશો તો તમને સમજ નહીં પડે, ઓછી સમજ પડશે, તો વાર લાગશે. તો વર્ગીકરણ એના માટે કરવાનું હોય છે. હવે એમાં આવૃત્તિ કોને કહેવાય? તો એના માટે તમે જુઓ કે આ જે છે માહિતી મેળવેલી છે અહીંથી આટલે સુધી, કલાથી આ કલા લખ્યું છે ત્યાં સુધી. તો આ માહિતી અહીંથી જે મેળવેલી છે આ બધી એ આટલા અવલોકનો છે. કેટલા છે ગણવા પડે પછી, પણ એમાં કળા કેટલી વખત લખેલું છે તો તમે આમ ગણવું પડે. 1, પછી 2, 3, 4, 5, 6, 7 વખત. તો એક કલા 7 વખત છે, ગણિતશાસ્ત્ર 5 વખત છે, વિજ્ઞાન 6 વખત છે, અંગ્રેજી 4 વખત છે. તો આ 7, 5, 6 અને 4 એ આવૃત્તિ કહેવાય. તો કોઈ અવલોકન કેટલી વખત આવે છે તે દર્શાવતા અંકને આવૃત્તિ કહેવાય. બરાબર, તો આવૃત્તિ કોને કહેવાય તે સમજાવ્યું તમને. હવે આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો બસ એ આજે આપણે બતાડ્યું એ આવૃત્તિ વિતરણ કહેવાય. તમે આ રીતે આખું જે છે એને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. બરાબર, તો આવૃત્તિ વિતરણ કોને કહેવાય તે સમજાયું, એટલે આવૃત્તિ વિતરણ કોષ્ટક ખબર પડી ગઈ. પછી જે 3 શબ્દો છે એ તમારા માટે નવા છે, 7મા ધોરણમાં નહોતું આવ્યું. આ બાકીના આ બધા શબ્દો તમારે 7મા ધોરણમાં આવી ગયેલા હતા. વર્ગ કોને કહેવાય અને વર્ગની જરૂર ક્યારે પડે? તો જ્યારે તમે સંખ્યાત્મક માહિતી મેળવો, એ સંખ્યાત્મક માહિતીનો વિસ્તાર મોટો હોય. માહિતીનો વિસ્તાર મોટો કોને કહેવાય? તો 25, 50, 100, 200, 1000 એવા મોટો વિસ્તાર હોય ત્યારે તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતી વખતે વર્ગ પાડવાની જરૂર પડે. ચલો તો એક ઉદાહરણથી સમજાવું. તો આ જુઓ માહિતી. તો આ માહિતીમાં અહીંથી અવલોકનો લીધેલા છે, તો આટલે સુધીના અવલોકનો છે. કેટલા અવલોકનો છે? તો આ આખી માહિતીનું વર્ગીકરણ કરી દીધું છે, આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી તો 60 અવલોકનો છે. બરાબર, પણ એ ના બનાવ્યું તો આપણે ગણવા પડે. હવે તમને મારે અહીંયા સમજાવવાનું છે વર્ગ શું કહેવાય. બરાબર, તો અને વર્ગ બનાવવાની જરૂર ક્યારે પડે તે કહી રહ્યો છું. તો જે આ અવલોકનો છે એ અવલોકનમાં સૌથી નાનામાં નાનું અવલોકન અને સૌથી મોટામાં મોટું અવલોકન મેળવી અને તમે એની બાદબાકી કરો તો વિસ્તાર મોટો મળશે. વિસ્તાર 10થી મોટો મળે તો તમારે આ રીતે વર્ગ બનાવવાની જરૂર પડે. 10 કે 20થી વધારે મળે ત્યારે. બરાબર, હવે વર્ગ શું છે? તો અહીંયા લખ્યું છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. તો આને વર્ગ કહેવાય. આ દરેક વર્ગ જ છે. તો એનો અર્થ શું? તો આપણે 20 થી 30નો અર્થ સમજાવો. 20 થી 30 એનો મતલબ એ થાય કે આ ભાગમાં 20, 21, 22, 23, 24 થી 29 સુધીના અવલોકનો એ આ જગ્યાએ દર્શાવી શકાય. તો તમે અહીંયા જે લખેલું છે 0 થી 10, તો 0, 1, 2 થી 9 સુધીના અવલોકનો તમે અહીંયા દર્શાવી શકો. એટલે 0 થી 10માં 10 અહીંયા બી છે અને 10 અહીંયા પણ છે. તો જ્યારે આ રીતે 0 થી 10, 10 થી 20, 20 થી 30 એ રીતે સળંગ હોય એમાં આ 10 2 વખત આવે છે, 20 2 વખત આવે છે, પછી 30 થી 40માં 30 2 વખત આવે છે,
40 થી 30 થી 40, 40 થી 50માં 40 બે વખત આવે છે. તો એ બે વખત જે આવે છે એટલે સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક કોને કહેવાય, અસતત આવૃત્તિ વિતરણ કોષ્ટક કોને કહેવાય, એ શબ્દો અત્યારે તમારે નથી યાદ રાખવાના. પણ તમારે એ યાદ રાખવાનું કે જ્યારે કોઈ વર્ગ લખેલા હોય આ રીતે, એમાં કોઈ અંક બે વર્ગોમાં આવતો હોય અને એક આગળના વર્ગનો છેલ્લો અંક અને એના પછીના વર્ગનો પહેલો અંક, તો 10 અહીંની આ બેની જ વાત કરીએ તો 10 તમારે આ ખાનામાં ગણવાનું. પછી અહીંયા 30 બંનેમાં છે, આ બંનેમાં 30, તો 30 આમાં પણ છે ને આમાં છે, પણ 30 તમારે આ ભાગમાં ગણવાનું. અને આ આવૃત્તિ ચિહ્નો કઈ રીતે પાડેલા છે તો તે તમે 7મા ધોરણમાં તમે વર્ગ વગરનું જે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવેલું છે આમાં આ ટાઈપના, એમાં તમને ભણી જ ગયા છો કે એ સંખ્યા ત્યાં ગણવાની. સમજો કે આ 21 છે તો 21 આ ખાનામાં ગણેલું છે, બરાબર. પછી 10 છે, એના પછી આ 10, તો એ 10 તમારે આ ખાનામાં નહીં, ઉપર નહીં, નીચેના ખાનામાં એટલે બીજા નંબરના ખાનામાં ગણેલું છે. મારે તમને અત્યારે શું સમજાવવાનું છે, વર્ગ કોને કહેવાય. તો આ 40 થી 50, 50 થી 60 આ બધા વર્ગ છે. વર્ગ કોને કહેવાય સમજી ગયા. હવે તમારે એના પછી એ વર્ગનું બીજું નામ છે વર્ગ અંતરાલ. અધઃ સીમા કોને કહેવાય ને ઉર્ધ્વ સીમા કોને કહેવાય તે સમજાવું છું. તો ચલો આપણે એક વર્ગ, આ સમજાવવા માટે મારે એક વર્ગ લખવો પડે. તો આ 20 થી 30 વચ્ચે માઇનસ નથી, ડેશ અથવા 20 થી 30 એવું વંચાય. તો 20 થી 30માં નાનો અંક છે એને અધઃ સીમા કહેવાય અને મોટો અંક છે એને ઉર્ધ્વ સીમા કહેવાય. ખબર પડી ગઈ. અને એ બંનેની બાદબાકી કરો, કેટલી મળે 10, એને વર્ગ લંબાઈ કહેવાય, બરાબર. તો એ વર્ગની વર્ગ લંબાઈ કહેવાય અથવા કદ કહેવાય, વર્ગનું કદ. તો આ 11 શબ્દો તમે સમજી ગયા છો, બરાબર. હવે અહીંયા જે રીતે લખેલું છે એ પ્રમાણે હવે સમજાવું છું તમને. મેં મારી રીતે સમજાવ્યું. હવે અહીંયા શું લખેલું છે તો જુઓ, અવલોકન કોને કહેવાય તો તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને અવલોકન કહેવાય. તો આ જે ગણિતિક ભાષામાં લખેલું છે તો તમારે વ્યાખ્યા પૂછાય તો આ રીતે લખવી પડે. તો તમે કોઈ તપાસ કરી છે કોઈ વસ્તુની, તો આ શું છે તો કે આ કૂતરું છે, આ પેન છે, બરાબર. કેટલા માર્ક્સ આવ્યા તો કે 40 માર્ક આવ્યા. તો આ બધું જે મેળવીએ છે એ કોઈ માર્ક્સનું આપણે વિચારીએ છીએ તો માર્ક્સ એ ચલ કહેવાય, અને આપણે એનું જે અવલોકન મેળવીએ છીએ, જે લક્ષણ મેળવીએ છીએ એને પછી આપણે અવલોકન કહેવાય, બરાબર. માહિતી, અવલોકનના સમૂહને માહિતી કહેવાય. પ્રાપ્તાંક કોને કહેવાય, ચલના લક્ષણ પર મળતા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહેવાય, એમાં અંક આવે, બરાબર. માહિતીનો વિસ્તાર કોને કહેવાય, મળેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય. માહિતીના પ્રકાર, માહિતી બે પ્રકાર હોય છે, માહિતીના બે પ્રકાર હોય છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. બધું મેં તમને કહી દીધું છે. વર્ગીકરણ કોને કહેવાય, માહિતીનું વર્ગીકરણ તો માહિતીને સંખ્યા અનુસાર અથવા ચલ અનુસાર, ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. એટલે આ જે કોષ્ટક બનાવીએ છીએ એ વર્ગીકરણ કહેવાય, બરાબર. પણ એની વ્યાખ્યા છે, તો વ્યાખ્યા જ્યારે લખવાની આવે તો ગાણિતિક શબ્દોમાં જ લખવી પડે, આપણી ભાષામાં ના ચાલે. પછી આવૃત્તિ કોને કહેવાય, આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં દરેક ચલ દીઠ કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે, બરાબર. આવૃત્તિ વિતરણ કોને કહેવાય તો સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને આવૃત્તિ વિતરણ કહે છે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. વર્ગ કોને કહેવાય, જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે, વિસ્તાર ધારો કે 100નો હોય, ધારો કે તમે મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકનની બાદબાકી 100ની આસપાસ મળે છે, અને તો તમારે એને 10 વડે ભાગો તો 10 મળે, તો 10 વર્ગ લંબાઈવાળા 10 વર્ગ તમે બનાવી શકો. તમારે વર્ગ 5 જ બનાવવાના છે, બરાબર. તો તમારે એને 5 વડે ભાગો તો 20 મળે, તો 20 વર્ગ લંબાઈ તમારે લેવાની. એટલે તમારે વર્ગો કેટલા બનાવવા છે તે વિસ્તારને તમારે ભાગવાનું. તો ચલો 20 વર્ગ લંબાઈવાળો વર્ગ બનાવવો હોય અને ન્યૂનતમ અવલોકન 10થી નાનું હોય, બરાબર. તો તમે, અને એ પણ 10થી નાનું હોય તો 0થી શરૂ કરીએ તો 0 થી 20, 20 થી 30, 20 થી 40, 40 થી 60, 60 થી 80
અને 80થી 100. બરાબર, તો આ 5 વર્ગો થયા. તો વર્ગ કેવી રીતે બનાવાય? જે વિસ્તાર મેળવેલો હોય એને તમે 10 વડે ભાગો તો 10 વર્ગો બને, 5 વડે ભાગો તો 5 વર્ગો બને, અને એ ભાગવાથી જે સંખ્યા મળે એટલી વર્ગ લંબાઈ રાખવાની. તો એ રીતે તમે વર્ગ બનાવી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાના જે દાખલા તમે 7મા ધોરણમાં ભણી ગયા છો તે જ પ્રકારના દાખલા આપણે એક વખત ફરીથી જોઈ લઈએ. તો આ એક દાખલો છે, આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવેલું જ છે, બનાવતા નથી શીખવાડતો, બનાવેલું છે, કેવી રીતે બનેલું છે તે જુઓ. તો આ કલાથી અહીંયા કલા સુધીના અવલોકનો છે. બરાબર, હવે એ અવલોકનોમાં કયા કયા ટાઈપના ચલ છે, શબ્દો છે? તો કલા, તો આપણે કલા લખી કાઢ્યું. પછી ગણિતશાસ્ત્ર, તો ગણિતશાસ્ત્ર લખી કાઢ્યું. વિજ્ઞાન, તો એ વિજ્ઞાન લખી કાઢ્યું. અંગ્રેજી, તો અંગ્રેજી લખી કાઢ્યું. પછી આગળ જોવાનું કોઈ શબ્દ નવો આવે છે? નથી આવતો. એટલે કેટલા શબ્દો છે? 4. એ 4 શબ્દો શું છે? વિષય. તો ઉપર અહીંયા વિષય લખવાનો. એક પ્રકારનો ચલ છે. હા, અને આપણે એને આલેખમાં લેવું હોય તો એક્સ અક્ષ ઉપર લેવાય. બરાબર, પછી તમારે જોવાનું કલા કેટલી વખત લખેલું છે. તો કલા 1, 2, 3, 4, 5, 6 અને 7 વખત લખેલું છે. તો તમારે આ જે કાપા છે, બરાબર, એ આવૃત્તિ ચિહ્ન કહેવાય. એ કઈ રીતે 7 પર લખવાના બતાવવાના? તો 1, 2, 3, 4 અને 5નું ગ્રુપ, 6 અને 7. અને પછી એ જે ચિહ્ન છે એને અંકમાં તમારે લખવાનું. તો જે અંક છે એને આવૃત્તિ કહેવાય. બરાબર, અને આવૃત્તિ તમારે, અને આ જે કોષ્ટક છે એમાં પહેલો ભાગ ખાનું અને છેલ્લું ખાનું, એને મદદથી તમે આલેખ પણ દોરી શકો. તો આ માહિતી તમારે વાય અક્ષ ઉપર બતાવવાની. બરાબર, તો હવે એમાં વિદ્યાર્થીની સંખ્યા કેમ લખ્યું છે? તો એ આખી રકમ તમારે સમજવી પડે. શું લખ્યું છે? ઉદાહરણ, ધારો કે વિદ્યાર્થીઓનો એક સમૂહ છે અને એ સમૂહને તેઓના પસંદગીના વિષય અંગે પૂછવામાં આવતા નીચે પ્રમાણેના જવાબ મળેલા છે. બરાબર, તો સમૂહ કેટલા વિદ્યાર્થીઓનો હશે? તો સમૂહ 6 અને 4 10 ને 5 15 ને 7 22, એટલે કુલ 22 વિદ્યાર્થીઓ હતા. એ 22 વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમારો મનગમતો વિષય બોલો. તો કોઈએ કલા કીધું, કોઈએ ગણિતશાસ્ત્ર કીધું, કોઈએ વિજ્ઞાન કીધું. દરેકને ગમતો વિષય, પસંદગીનો વિષય. બરાબર, તો એક જ કહેવાનો છે. એટલે દરેકનો એક એક જવાબ છે એ પ્રમાણે માહિતી મેળવેલી છે. અને એ માહિતી મેળવ્યા પછી એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું છે. તો જે વિષય છે એને ચલ તરીકે લીધું અને એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 22 છે એ આ પ્રમાણે મળી. તો આવૃત્તિ વિતરણ કોષ્ટક તમને આ રીતે બનાવવાનું હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવા માટેનું આ બીજું ઉદાહરણ છે. એમાં માહિતી કેવી રીતે મેળવેલી છે કે વિદ્યાર્થીઓના એક સમૂહને જ પૂછવામાં આવેલું છે કે આમાં તમને પાળતુ પ્રાણીમાં સૌથી વધારે કયું પ્રાણી ગમે છે? તો આટલાથી આટલા અવલોકનો આપણને પ્રાપ્ત થયેલા છે. કેટલા વિદ્યાર્થીને પૂછ્યું એવું અહીંયા સીધું આપ્યું નથી, એ તમારે પછી છેલ્લે મેળવવું પડે. તો કોઈને કૂતરો ગમે, પાળતુ પ્રાણીમાં કૂતરો ગમે છે, તો કોઈને બિલાડી ગમે છે, તો કોઈને માછલી ગમે છે. માછલી પણ આપણે પાળતા હોઈએ છીએ. બરાબર, પછી સસલું ગમે છે. તો આ બધા જુદા જુદા પ્રાણી જે છે એ બધા જોઈ લેવાના. તો કેટલા પ્રકારના પ્રાણીઓ છે ગમતા પ્રાણીઓમાં? તો કૂતરો, બિલાડી, માછલી, સસલું અને ગાય. તો એ પાળતું પ્રાણી એ ચલ છે. બરાબર, તો તમારે એ ચલ પાળતું પ્રાણી એને જો આપણે આલેખ દોરવું હોય તો એક્સ અક્ષ ઉપર બતાવવાનું. બરાબર, પછી તમારે કૂતરો કેટલી વખત આવે છે તે ગણવાનું. તો 1, બરાબર, પછી આમ ગણીને 2, 3, 4, 5, 6, પછી 7, 8, 9, 10 વખત આવે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા કરેલું જ છે, 10 લખેલું જ છે, પણ 10 લખતા પહેલાં તમારે આવૃત્તિ ચિહ્ન બતાવવાનું. તો 10 કેતે બતાવવાનું? તો 5 5નું આ રીતે 2 જૂથ બનાવવાનું. બરાબર, એ રીતે બિલાડી, માછલી, સસલું અને ગાય તમારે એ રીતે શોધવાનું. જે બી તમે શોધો એમાં કંઈ નિશાની પડે, રાઉન્ડ કરો અથવા અંડરલાઇન કરો એટલે એ એક વખત ગણાઈ ગયું છે, એટલે એના ઉપર નજર ના જાય.
તો આને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો.